ગાઈસ આપણે અત્યારે આવી ગયા હતા બહાર છોલે ભટુરે લેવા માટે. તમે જોઈ શકો છો આ છે છોલે ભટુરે અંદરથી બધા. અરે અંદર છોલે ભટુરે મૂક્યા. અહીંયા સામે લીધા ગાઈસ આપણે છોલે ભટુરે એક નંબર મળે અહીંયા. આ બધો રસ્તો હા ગાઈસ સામે લક્ઝરી લક્ઝરી શું કહેવાય બસ આખો રસ્તો ગાઈસ. આપણે અત્યારે કોઈ ઘરે નથી એટલા માટે છોલે ભટુરે ઓનલાઈન પૈસા કરી નાખ્યા હતા એટલા માટે છોલે ભટુરે લઈ લીધા હતા. આ બધો રસ્તો ગાઈસ એક નંબર તમને બતાવો. અહીંયા દુકાન ચાની દુકાન આપણે છોલે ભટુરે લઈને જતા ઘરે અગર માર્કેટમાં હતા. જુઓ તમે માર્કેટ આપણે જોઈ લીધા. અહીંયા બધા જાય ગાઈસ આખું માર્કેટ કરેલું છે. જમા પીયા જોઈ શકો તમે એક નંબર છે ને ગાઈસ. જો આપણે જઈએ છીએ ઘરે જોવા મને બધા ક્યાં શું કરે ગાઈસ એમ જોવા ને લોકો જોવા કાં શું કરે મોબાઈલમાં લઈને આપણે બ્લોગ બનાવીએ ગાઈસ. તો ગાઈસ હતા આપણે ને ઘરે જતા હતા પણ માર્કેટ આવ્યા હતા એટલા માટે માર્કેટ જો અત્યારે બધું ખાલી માર્કેટ. પણ તમે સાંજે આવશો ને ત્યારે આખું માર્કેટ ભરેલું 7 વાગે લોડ કરેલું બધું અહીંયા જોઈ શકો તમે. સામે પતંગ ચગાવે ભાઈ હજુ ઉત્તરાયણ નહીં જઈએ એની સામે ચગાવે ચગાવ પતંગ હજુ ઉત્તરાયણ નહીં બધી ધૂળેટી આવી ગઈ પણ આ લોકોને ઉત્તરાયણ નહીં પતી હજુ વિચાર. અહીંયા જો દુકાન ગઈ છે બધી જોઈ શકો તમે એક નંબર. તમને મારો બ્લોગ કેવો લાગે તો કોમેન્ટમાં લખવું. મળીશું બીજા બ્લોગ બે આખે